તો આટલા ચણિયા પર તોડી લીધા છે. ખાટા મીઠા ને પાકલ ને બાકલ ને હાંકું ને એવું બધું જો અત્યારે આ બોયડી છે. આ બોયડીમાંથી ઉપાડી લીધા છે. તો મિત્રો જો અત્યારે આવી ગયા છે ચણિયા બોર ખાવા, કારણ કે ચણિયા બોર છે એ શાળામાં જ પાકે. તો આપણે છે ને બોર તોડી લઈએ, કારણ કે લાલ થઈ ગયા છે. લાલ થઈ જાય એટલે પાકી જાય. તો આપણે ચણિયા બોર વીણીએ. જો અહીંયા વિરલના ધમાભાઈ પૂગી ગયા છે. શું જવા પાક્યા કે? હા જો આ લાલ દેખાય ને પાકી ગયેલા છે. આ જો ઉપર લાલ લાલ દેખાય ને પાકી ગયેલા છે. તો ત્યાંથી કઈ ઉતારાય નહીં. તો ત્યાં કઈ બોર ખાસ હતા નહીં. તો હવે જો પાછા આગળ જાય છે. આગળ બેડી હોય ને હારી, તો ત્યાંથી આપણે છે ને તોડવાના છે બોર હારા. તો પાકી ગયા છે. હા ઉપર ઉપર છે પાકેલા જો. હે હા ના જોઈ લો. ખાટા મીઠા છે, મસ્તી ના છે આ બોર. તો કહું મીઠી છે. અહીંયા વિલ્લા પાસે પાકી ગયેલી છે હારી, ને જોઈ લો. લાલ લાલ છે કે? હા ભાઈ અહીંયા બોર પાકી ગયેલા છે, ઘણા પાકી ગયેલા છે. લાલ લાલ થઈ તોડજો ખાટા મીઠા બાટા મીઠા. હા ઘણા છે હેઠે જો. હા કોઈ હાથ નાખતા હાથમાં. ખાટા મીઠા છે. હા તો બે ગીજા ભરવા મળ્યા. હા ભાઈ ખેરા જમાય ખેરા. દેખાય તો કેવા છે? ઈ છે કે ખાટા મીઠા છે? તો આટલા ચણિયા પર તોડી લીધા છે. ખાટા મીઠા ને પાકલ ને બાકલ ને હાંકું ને એવું બધું જો અત્યારે આ બોયડી છે. આ બોયડીમાંથી જ ઉપાડી લીધા છે. એટલા બધા બોર થયા છે. બોર તોડીને કરે જઈએ છીએ. અહીંયા પાકલ કે પીળા છે ને? આ બોયડી આમ તો લાલ તો દેખાય છે, પણ અહીંયા છે ખાટા મીઠા છે બે. અહીંયા ખાટા મીઠા છે. હાલો આમ નીકળીએ. આજના બ્લોગમાં એટલું, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.